અંગદાન મહાદાન આ સૂત્ર તો મહાન છે જ, પરંતુ પોતાના સ્વજનનું અંગદાન કરવું તે નિર્ણય ઘણો મહત્વનો બની જાય છે અને એ એક નિર્ણય અનેક લોકોને નવજીવન આપે છે। 27 વર્ષનું નીરજ કંઈક આવું જ કાર્ય કરી ગયો। ભલે તેણે દુનિયાની અલવિદા કર્યું, પરંતુ તે સદાય ધબકતો રહેશે। અકસ્માતથી બ્રેઇન ડેડ નીરજના અંગોનું દાન કરાયું। તેનું હૃદય, કિડની અને લીવરનું દાન કરવાનો નિર્ણય પરિવારે કર્યો, જે બાદ જામનગરથી નીરજનું હૃદય પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લવાયું અને ગ્રીન કોરિડોર કરીને તેને સફળતાપૂર્વક સિમ્સ હોસ્પિટલ પહોંચાડાયું। આ જ પ્રકારે નીરજની કિડની અને લીવરને પણ અમદાવાદ એરપોર્ટથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડાયા। આ જે ગ્રીન કોરિડોર છે એ 7:07 શરૂ કરી અને 7:26 પૂરો કરવામાં આવેલો। ટ્રાફિક શાખા દ્વારા સમગ્ર એરપોર્ટથી સિમ્સ હોસ્પિટલ ઉપર જે કોરિડોર રચવામાં આવેલો એમાં ખૂબ જ ઝડપથી જે હાર્ટ પહોંચાડવાનું છે એ રેકોર્ડ બ્રેક સમયની અંદર પહોંચાડવામાં આવેલ છે। 31 ડિસેમ્બરે 27 વર્ષના નીરજનો અકસ્માત સર્જાયો હતો અને બ્રેઇન ડેડ થયો। પોતાના મૃત પુત્ર કોઈક વ્યક્તિમાં સદાય જીવતો રહે તે ઈચ્છાથી યુવકના પરિવારજનોએ તેના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું। તો આ માટે ખાસ તબીબોની ટીમ અમદાવાદથી જામનગર હવાઈ માર્ગે પહોંચી। જામનગરથી હૃદયને ગ્રીન કોરિડોર માર્ગે ફરી નિયત સમયે અમદાવાદ પહોંચાડાયું, જ્યાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું। નીરજની 2 આંખ, 2 કિડની અને લીવરનું પણ દાન આપવામાં આવ્યું। આંખો જામનગર કે રાજકોટની હોસ્પિટલને આપવાનો નિર્ણય લેવાયો છે, તો હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયું। કિડની અને લીવર પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા। સિવિલ હોસ્પિટલમાં રામજીભાઈ નામના દર્દીને નીરજના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું। ત્યારે બાય ફ્લાઇટ જામનગરથી કોઈ ડોનટ જે લીવર આપ્યું છે એમને ભગવાન એમના આત્માને શાંતિ આપે, જેથી અમારા ભાઈને જીવન બચી શક્યું અને એમના પરિવારને બી ભગવાન એમને આભાર માનીએ છીએ અમે બધાના વતી।